ગુડ મોર્નિંગ. આપણે તો સવારમાં વહેલા જઈ ગયા, કેમ કે આપણે જવાનું છે આપણા ભાઈને ત્યાં. ત્યાં ટુર્નામેન્ટનું આયોજન છે આજે, હર્ષદ ટુર્નામેન્ટ ગુજરાત લેવલની છે ત્યાં. તો તમે જોતા રહેજો આખો બ્લોગ. આપણે જઈએ છીએ કરણભાઈના ઘરે, રાવણ ચોકમાં રહેશે ત્યાંથી કબૂતર ઉડાવવાના છે આજે 7 વાગે. હર્ષદ ટુર્નામેન્ટ ગુજરાત લેવલની છે ને, એમાં આપણે ભાગ લીધેલો છે એટલા માટે. કરણના ઘરે પહોંચી ગયા. કરણ અને વિવેક એ તો સવારમાં ચા પીવા માંડ્યા છે. કરણ એને તો બહુ ઉતાવળ લાગે ચા પીવાની. रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का. આ કરણના મમ્મી છે એ ચા બા બનાવી નાખો સવારમાં. કેવું લાગે તમને? એટલે તો સારું જ લાગે ને, જીતવાના સહી. જીતવાના છે જો. હાલો આપણે ચા પાણી પી લઈ. ચા પાણી આપે. ઘોઘાભાઈ આવી ગયા. કેવું લાગે ઘોઘાભાઈ તમારો વારો છે? ઉડાવવા છે ને આપણે આજે? ઉડે તો જાય. નકર પિંજરું બાવળિયામાં ઘા. ચા પાણી પીને હું કરણ ને વિવેક અમે તને નીકળી ગયા પાન ફાકી ખાવા માટે. પાન ફાકીની દુકાને પહોંચતા વિવેકભાઈ તો પહોંચી ગયા દુકાને પાન ફાકી લેવા માટે. અને મેં પૂછી લીધા કરણને એના કબૂતર વિશે. કેવું લાગે આપણા કબૂતર કેટલી કબૂતર આપણે ઉડવાના છે ને ઉડતા જ જશે ભાઈ. પાન ફાકી ખાઈને અમે આવી ગયા ઘરે. ઘરેથી પછી હું નીકળી ગયો વડોદરાના પંચને તેરવા જતા હતા ત્યારે આપણે પહોંચી ગયા રાજકોટના રામનાથપરાના સમસાન પાસે. અને રામનાથપરાના સમસાન પાસે તો વહેલી સવારમાં ફૂલ બજાર હોય છે. અને તમારે કોઈને ફૂલ લેવા હોય તો રામનાથપરાના સમસાન પાસે આવી જજો. વડોદરાના પંચ આવી ગયા છે ભાઈ. વડોદરાના પંચને લઈને જશું આપણે આપણા મેરીએ ભાઈ. આ કુનાલભાઈ રાવણ ચોકમાં વારો છે જો આ ભાઈનો આજે કબૂતરમાં. શું લાગે કુનાલ? ઉઠશે કેવું થાય? હે ઉઠશે કબૂતર? સેટઅપ જોઈ લેજો ભાઈ તમે. વડોદરાના આપણે અંજુભાઈ જો પંચ આવ્યા છે એ અત્યારે કબૂતરને છીકા મારે છે અને કુનાલભાઈ કબૂતરને છીકા બનાવે છે. અને ઘોઘાભાઈ કબૂતરને પગ સાફ કરે છે. અને ઘોઘાભાઈ પગ સાફ કરીને મૂકી દીધું છે કબૂતરને. અને જયદીપભાઈ પર ઉપર દરવાજો ખોલી નાખ્યો છે પિંજરાનો. 11 કબૂતર આપણે આપણા પિંજરામાં ખોલા મૂકી દીધા છે. અને એને થોડીક આપણે ફ્રેશ થવા દઈશું. કબૂતર ફ્રેશ થયા બાદ હવે આપણે કબૂતરને કશું ઉડાવવાની તૈયારી. ત્યાં કરણભાઈ આવી ગયા નીચે કપડું લેવા. હવે કરણભાઈ કપડું લઈને જાય છે ઉપર અને કબૂતરને કરી છે ઉડાવવાની તૈયારીમાં. પિંજરામાંથી જયદીપભાઈ તો કબૂતર બધા બહાર કાઢતા હતા ધીમે ધીમે. કબૂતર કંઈ બહાર નીકળતા નહોતા પિંજરામાંથી. વાર લાગી કબૂતરને અને ટાઈમ પર થવા માંડ્યો હતો. 7 વાગવામાં બસ 5 મિનિટ જ વાર હતી એટલે કબૂતર બધા બહાર કાઢવા માંડ્યા છે અમે. અને કબૂતર બધા બહાર નીકળી ગયા પછી તરત જ 7 વાગી ગયા એટલે ગાભો મારી દીધો. અને બધા કબૂતર સાથે 11 ઉડી ગયા હતા. પણ ભૂલથી એક કબૂતર પાછું અંદર વહી ગયું હતું. અને એ કબૂતરને પાછું જલ્દીથી બહાર કાઢી અને પાછો મારી દીધો ગાભો લાગીને બધા 11 કબૂતર એક સાથે ઉડવા માંડ્યા હતા. 11 કબૂતર એક સાથે ઉડવા માંડ્યા અને 11 બધા કબૂતર ઘર માથે જ ઉડતા હતા. પછી 11 કબૂતર મેં અંજુભાઈ પંચને દેખાડી દીધા. અને 11 કબૂતર અડધે વહી ગયા હતા તો અંજુભાઈ ને પછી કુનાલભાઈ કબૂતર દેખાડતા હતા. વાડી ઉપર બતાવી. વાડી ઉપર નથી ઓલા ઝંડા જેવા થઈ ગયા. કબૂતર તો ઈ ઉડે હો 4-5 ધોરા. હા જે કારે હોય 4-5 ધોરા હે કાંઈ ઘટે નહીં. 5-6 ધોરા હે અને એક રામપુરી કંસરા જેવો ઉડે તો જાઓ ભાઈ. ફૂગો દેખાય છે એલા. मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है ખાલી ખાલી આનો દેખાડે તું મને. क्या हो गया? ફૂગો છે. કેવું એવું કબૂતર દેખાડીને
બધા થાકી ગયા. એટલે સવારમાં આવી ગયો પછી નાસ્તો. એટલે બધા બેસી ગયા, બધા અમે બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને અમે પાછા બેસી ગયા કબૂતર જોવા બધાય. કબૂતર તો વધારે ખુલી ગયું હતું. એ કબૂતર ધીમે ધીમે નીચે આવતું હતું. તો આવી ગયા અમારા દાનિશભાઈ ને એ. પછી અંજુભાઈ ઉપર જોવા માંડ્યા હતા કબૂતર જ. એ કબૂતર નીચે આવી ગયું તો એ બેસી ગયું. એટલે થોડીક જ વારમાં અંજુભાઈએ કાઢ્યો મોબાઈલ અને મોબાઈલમાંથી અંજુભાઈ ઉતાર માંડ્યા વિડીયો. કારણ કે કબૂતર બેસે એનો અંજુભાઈ વિડીયો ગ્રુપમાં નાખતા હતા. ટુર્નામેન્ટના નિયમ મુજબ કબૂતર ખોલવાનો સમય 4:30 વાગે હતો. એટલે અમે કબૂતર ખોલી નાખ્યા. કબૂતર ખોલ્યા બાદ જ બધા પાછા કબૂતર ગોતવા માંડ્યા હતા. હજી અમારા 3 કબૂતર ઉપર ઉઠતા હતા. બધા સૂતા સૂતા જયદીપભાઈ બેઠા બેઠા અને ઘોઘાભાઈ કિસાકા બધા કબૂતર ગોતવા માંડ્યા હતા ઉપર. નીચેના બધા જ કબૂતર કાતરેલા હતા. એટલે એ બધાને અમે કબૂતર બહાર કાઢ્યા. ઉપરના બધા કબૂતર તમે પિંજામાં ખોલી નાખ્યા હતા. એને બહાર કાઢવાના નહોતા, કારણ કે એ ઉડી જાય તો ન ચાલે. થોડીક જ વારમાં અંધારું થઈ ગયું હતું. એટલે અમે કરી નાખી લાઇટું ચાલુ બાદ જ કબૂતર ઉપર દેખાવા માંડ્યા હતા. હજી 3 કબૂતર ઉડે છે, 3 કબૂતર દેખાય છે. એક છે નીચે છે ને 2 બહુ અધર છે. હજી કબૂતર નીચે એક દેખાતું હતું એટલે બધા દેખાડતા હતા અંજુભાઈને. અને એ કબૂતર દેખાતું હતું ભૈલાભાઈ તો એને બોલાવવા માંડ્યા. અંજુભાઈને પણ બહુ મજા આવી આજની ઉડાન માટે. એટલે અંજુભાઈ પણ વિડીયો બનાવતા હતા. અને અમે પૂછી લીધા પછી મૌલિકભાઈ આવ્યા હતા તો મૌલિકભાઈને 2 શબ્દ પૂછી લીધા. જો ભાઈ કબૂતર ઉડે છે. કેવું છે બાજી? બહુ મજા આવી ગઈ ભાઈ. અંજુભાઈ બાજી કેવી રહી? એ તો આવવાની જ હતી. લાલ સટાડી છે. હા ચાલુ જ છે. એ 3 કબૂતર ઉડતા હતા. એમાંથી આપણું એક કબૂતર બેસી ગયું 6 ની આરતી. એ સવારે 7 વાગે ઉડાડેલું હતું ભાઈ. હજી પણ 2 કબૂતર ઉડે છે. अरे बेटे तुझे थकान नहीं लग रही क्या? કુણાલભાઈ ની આ બહુ મજા આવી. સાંજ સુધી કબૂતર લાવ્યા અને આપણા રેફરી છે અંજુભાઈ, એને બહુ સારા કબૂતર બતાવ્યા છે. અંજુભાઈ માટે તાલી પાડો ભાઈ. બહુ સારા કબૂતર કુણાલભાઈ ની તાલી હોવાની જોઈએ. હર્ષદ હાઈ ફ્લાઇંગ પિગન ટુર્નામેન્ટ ગુજરાત લેવલની છે ને, એમાં આપણે 4થા નંબર પર આવી ગયા છીએ.